શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી એમ થેન્નારસન આજે આણંદની મુલાકાતે પધાર્યા હતા। તેમણે કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસ કામોની મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, કમિશનર શ્રી મિલિંદ બાપના અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે આણંદ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી વિસ્તૃત સમીક્ષા કરી હતી। આ બેઠકમાં અગ્ર સચિવશ્રીએ મહાનગરપાલિકાના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું। બેઠક બાદ તેમણે કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ સ્થળોએ રોડ રસ્તા રીસરફેસિંગના કામો, વિકાસ કામો તથા કરમસદ ખાતેના અખંડ ભારત ઉદ્યાનની પણ મુલાકાત લીધી। મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ અગ્ર સચિવ શ્રી એમ થેન્નારસનને વિવિધ વિકાસ કામોથી વાકેફ કર્યા। આ સમયે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નીલાક્ષ મકવાણા અને શ્રી એસ.કે. ગરવાલ, સિટી ઇજનેર શ્રી જીગર પટેલ, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી વિભાકર રાવ, એસ્ટેટ ઇન્સ્પેક્ટર શ્રી પરેશ મિસ્ત્રી, ટાઉન પ્લાનર શ્રી અર્પણ શાહ, ફાયર ઓફિસર શ્રી ધર્મેન્દ્ર ગૌર સહિત મહાનગરપાલિકાના વિવિધ શાખાના અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા। અહેવાલ માહિતી કચેરી, આણંદ।